હાય ગાઈસ, હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બધા મજામાં? તો આજે આપણે નવી રેસીપી સાથે આવ્યા છીએ, જે સેવ-ઉસળ આપણે ઘરે બનાવીશું. સવારનું બ્રેકફાસ્ટ એટલે જ્યારે તમે કશું પણ લંચનો ટાઈમ આપણે એવો ઓડ થઈ જાય અને લંચ કરવાનું ના હોય, તો આવી રીતે તમે ઘરે પણ બિલકુલ સાદી રીતે સેવ-ઉસળ બનાવી શકો છો. તો તેની માટે લગભગ મેં 3 માણસનું બનાવ્યું છે. તો હવે આપણે સેવ-ઉસળ બનાવીશું બિલકુલ સાદી રીતે, અને તીખું પણ ના હોય, તો જે આપણા ઘરમાં આપણા ઘરડા હોય એ લોકોને પણ ખાઈ શકાય, અને બિલકુલ સારી રીતે અને એકદમ ટેસ્ટમાં પણ સારું. તમે અલગથી લસણની ચટણી બનાવીને પણ ઉપર નાખી શકો છો, અને સાદી રીતે પણ ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી અને ખૂબ ખાવામાં પણ સારું લાગે એવું આપણે સેવ-ઉસળ ઘરે બનાવીશું. તો એના માટે મેં પહેલાં વટાણા 4 કલાક માટે પલાળી રાખ્યા છે ગરમ પાણીમાં મીઠું નાખીને. થોડુંક આપણે જ્યારે પલાળીએ ત્યારે હુંફાળા પાણીથી જ આપણે કરવાનું. હવે તેના માટે મેં લસણિયું મરચું ઘરે બનાવ્યું છે, જે લસણ, આદું અને મરચાંની મેં પેસ્ટ બનાવી દીધી હતી. એ ખાંડીને લસણિયું મરચું તાજું જ બનાવીને નાખવાનું, જેથી એનો ટેસ્ટ સારો આવે. હવે વઘારમાં આપણે પહેલાં અજમો નાખીશું. ત્યારબાદ આપણે જે ડુંગળી ક્રશ કરી છે એ નાખવાની છે. જે ડુંગળી તમે લીલી પણ નાખી શકો છો. હવે જે આપણે લસણનું મરચું બનાવ્યું છે ખાંડીને, એ નાખવાનું છે. અને જે આપણે મોળું મરચું કલરવાળું આવે છે, એ મરચાંનું જ આપણે લસણનું મરચું બનાવવાનું, જેથી કલર પણ સારો આવે અને ટેસ્ટમાં પણ સારું લાગે. હવે મેં લગભગ 3 ચમચી જેટલો ચણાનો લોટ નાખ્યો છે. તમે ચણાનો લોટ નાખો અને આમાં જોડે જોડે શેકાઈ જાય તો રસો ઘટ્ટ થાય છે, અને ટેસ્ટમાં પણ એનો સરસ લાગે છે. હવે લગભગ મેં 2 ટામેટાં જેટલા ક્રશ કરેલા છે, અને ટામેટાં અંદર એડ કરી દીધા છે. 2 ટામેટાં પણ મેં જોડે જોડે શેકવા માટે ડુંગળીની અંદર એડ કરી દીધા છે. તો હવે આપણો આ મસાલો જે શેકાઈ ગયો છે, હવે આપણે એમાં લગભગ બધો મસાલો આપણો શેકાઈ ગયો છે, એટલે આપણે હવે એમાં બધા મસાલા કરીશું. તો મેં થોડું તીખું મરચું નાખ્યું છે, અને પછી આપણો જે મસાલો છે એ શેકાવા દીધું છે. અને જે આપણે કુકરમાં જે વટાણા બાફ્યા હતા એનું પાણી મેં રહેવા જ દીધું હતું. વટાણા જોડે છે એનો બધો રસ નીકળી ના જાય, એટલે પાણી ઢોળી નહીં દેવાનું, એ આમાં જ એડ કરી દેવાનું. હવે બધું મેં આપણે જે ધાણા જીરું પાવડર છે થોડો વધારે પ્રમાણમાં નાખવાનું આગળ પડતું, એનાથી ટેસ્ટ સારો લાગે છે. અને આ જે ગરમ મસાલો છે આનો એવરેસ્ટનો જે સેવ-ઉસળનો રેડી મસાલો આવે છે એ હું વાપરું છું. તો જે તમે બહારનું સેવ-ઉસળ ખાવ છો એના જેવો ટેસ્ટ આવે છે. આ તમે એનો જે રસો છે એ તમે ઘટ પણ રાખી શકો છો અને પાતળો પણ રાખી શકો છો. જેવી તમારી મરજી હોય એ પ્રમાણે તમે રાખી શકો છો. હવે ઉપરથી આપણે લીલું લસણ, પછી લીલા ધાણા એડ કરી દઈશું. હવે આપણું સેવ-ઉસળની તૈયાર છે. તમે ઉપરથી લસણની ચટણી પણ નાખી શકો છો. બાય ગાઈસ.